નમસ્કાર મિત્રો, એડમિશન કમિટીમાં ધોરણ 12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગના પ્રવેશના એક અગત્યના તબક્કામાં આપણે હવે જઈ રહ્યા છીએ. ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાની પરિણામની જાહેરાતની બાદ અને પૂરક પરીક્ષાના પરિણામના જાહેર થયાના પછી આપણે હવે રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને આગળના સરકારી અને બિનસરકારી સંસ્થાઓના રાઉન્ડની પણ કાર્યવાહી હવે શરૂ કરીશું. આ તબક્કે ઘણી બધી વાત અથવા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિગતો જે છે જે આપની જોડે અમને ચર્ચા કરવાની જરૂરી લાગે છે, એના માટે થઈને આજે આપણે ભેગા થયા છીએ. હવે તારીખ 21ના રોજ આ મેરિટ જે છે એ લગભગ બપોરે 2 વાગે તમારા પોર્ટલ ઉપર અવેલેબલ થઈ જશે. આ મેરિટ છે એ એસીપીસીની જે વેબસાઇટ છે acpc.gujarat.gov.in એમાં મેરિટ લિસ્ટ સર્ચમાં જઈને પણ તમે મેરિટને જોઈ શકશો. એમાં તમારા રિવાઇઝડ મેરિટ માર્ક્સ, તમારા ગુડસેટના પર્સન્ટાઇલ એમાં કોઈ ચેન્જ થયો નહીં હોય. જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં ઇમ્પ્રુવમેન્ટની પરીક્ષા આપેલી છે એમાં એમના પરિણામમાં જો કોઈ ફેરફાર થયા હશે તો એમના રિવાઇઝ પર્સન્ટાઇલના માર્ક્સ અને એ મેરિટ માર્ક્સ ફરીથી બતાવવામાં આવે છે. એ સાથે સાથે તમારો નવો મેરિટ ક્રમાંક આપવામાં આવે છે, એ બતાવવામાં આવશે. આ સાથે જે વિદ્યાર્થીઓ નવા રજિસ્ટર થયા છે એને અને ઇમ્પ્રુવમેન્ટને ધ્યાને રાખીને તમામ વિદ્યાર્થીઓના મેરિટ રેન્કમાં જે ફેરફાર છે એ તમને ત્યાં આગળ આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પૂરક પરીક્ષામાં પણ પાસ થયેલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર બધાને ઓફર કર્યા પછીની સીટો આપવામાં આવે છે, એટલે એમનો મેરિટ ક્રમાંક છે એ 5થી શરૂ કરવામાં આવે છે. હવે જ્યારે આ મેરિટ ક્રમાંક શરૂ થાય છે એની સાથે સાથે આપણે રાઉન્ડ 2 અથવા રાઉન્ડ 3માં પણ આગળ ભાગ લેવાનો હોય છે. આ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3માં ભાગ લેતા પહેલાં તમામ વિદ્યાર્થીઓએ એમના એનઆઈસીના પોર્ટલમાં જઈ ચોઇસ ફિલિંગમાં જવાનું રહેશે અને ચોઇસ ફિલિંગમાં જઈ અને કન્સન્ટ આપવાની રહેશે. હવેના તમામ રાઉન્ડમાં તમારી ચોઇસ ફિલિંગ તમારી સંમતિથી જ થશે, એટલે તમારે એમાં કન્સન્ટ આપવાની રહેશે. એ કન્સન્ટમાં ઘણી અગત્યની બાબતો તમને બતાવવામાં આવે છે કે ભાઈ તમે જે આ રાઉન્ડની પ્રક્રિયાઓ છે એ તમામ પ્રક્રિયાઓથી અવગત છો, તમે આ રાઉન્ડમાં ભાગ લેવા માટે ઈચ્છો છો અને આ રાઉન્ડમાં ભાગ લીધા પછી કઈ બાબતો એમાં કરવામાં આવે છે એ બધી જ પ્રક્રિયાથી તમે અવગત છો. આ પ્રકારની સંમતિ અથવા તો કન્સન્ટ છે એ તમારા પાસેથી લેવામાં આવે છે, જે આપણે રિફર કરવાની રહેશે, વાંચવાની રહેશે. આ કન્સન્ટમાં ખરેખર શું છે એ બાબતો આપણે આજે અત્યારે અહીંયા આગળ ચર્ચા કરવાના છીએ. આ વિદ્યાર્થીઓને જેને બી કન્સન્ટમાં આપવી હોય અથવા તો નવા રાઉન્ડમાં ભાગ લેવો હોય એને કોઈ પણ બી જગ્યાએ નવા કોઈ પણ બી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના કે એ કન્સન્ટ આપ્યા પછી ક્યાંય પણ બી કોઈ ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓને મેરિટ રેન્ક છે એવા તમામ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. એમાં એ લોકો તેમની ચોઇસને મોડિફાય કરી શકશે, નવી ચોઇસ ઉમેરી શકશે અને જૂની ચોઇસને ડિલીટ પણ કરી શકશે. હવે જે તમારે ભાગ લીધો છે એ ભાગમાં તમારે કોઈ બી વિદ્યાર્થીએ અગાઉ ક્યાંક પ્રવેશ સુનિશ્ચિત કર્યો હશે, એની ફી ભરી હશે અને એ પ્રવેશને કન્ફર્મ કર્યો હશે. રાઉન્ડ 2 અથવા તો રાઉન્ડ 3માં એક થંબ રૂલ છે કે તમારે હવે ફક્ત એવી જ ચોઇસ ભરવી જોઈએ કે જે તમારું એક્ઝિસ્ટિંગ એડમિશન છે એ છોડીને તમારે જવાની તૈયારી હોય તો તમારે એવી જ ફક્ત ચોઇસ ભરવાની રહે છે. તમારા રાઉન્ડ 2માં તમારી ચોઇસના પ્રમાણે તમને કોઈ નવી કોલેજનો નવો પ્રોગ્રામ આપવામાં આવે છે તો તમારો જૂનો જે એડમિશન છે એ આપોઆપ રદ થઈ જશે. અને જો તમને કોઈ નવું એડમિશન ફાળવાતું નથી તો જૂનું એડમિશન છે એ તમારું કાયમ રહેશે. જે નવા રાઉન્ડમાં તમે શિફ્ટ થાવ છો તો તમારે એની સાથે એની ફી પણ જે છે એ ત્યાં ટ્રાન્સફર થશે. તમારા આ પ્રવેશ પ્રક્રિયામાં જે જૂનું એડમિશન છે એ આપણે વાત કરી કે એ રદ થશે.
દરેક વિદ્યાર્થીઓએ એમની વધુમાં વધુ ચોઈસ અથવા તો વધુમાં વધુ કોલેજોની પસંદગી અહીંયા કરવાની રહેશે. અત્યારે જે વેકેન્ટ સીટ મૂકેલી છે એ વેકેન્ટ સીટને પણ ધ્યાને ન લેતા તમારે વધારેમાં વધારે પસંદગી કરવાની રહે, કારણ કે આ કાસ્કેડિંગ ઇફેક્ટ છે, ટ્રાન્સફર છે. કોઈ એક કોલેજની કોઈ એક સંસ્થામાં અત્યારે 3 બેઠકો વેકેન્ટ બતાવતા હોય, પણ એવું થશે કે એ કોલેજના જે અત્યારે કન્ફર્મ કરેલા વિદ્યાર્થી છે એ ક્યાંક આગળ શિફ્ટ થશે, તો એ જગ્યાઓ પણ કાસ્કેડિંગ ઇફેક્ટમાં ખાલી થશે અને એ જ રાઉન્ડમાં તમને ઓફર કરવામાં આવે છે. એટલે ક્યાં કેટલી પસંદગીમાં કેટલી સીટો ખાલી છે એનું ધ્યાન ન રાખતા આપણને અત્યારે જે જગ્યાએ તમને એડમિશન મળ્યું છે એનાથી એ એડમિશનને છોડીને જ્યાં પણ બી તમારી જવાની તૈયારીઓ હોય એ તમામ કોલેજની તમામ સંસ્થાઓની પસંદગી આમાં કરવી જોઈએ. વિદ્યાર્થીઓને અમે વધુમાં જણાવી દઈએ કે આ દરમિયાન નવી સંસ્થાઓ પણ આવેલી છે. પહેલા રાઉન્ડમાં જે નથી, અમુક સંસ્થામાં નવા પ્રોગ્રામ્સ પણ આવેલા છે, એની વિગતો પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. તો એ વિગતોને પણ ધ્યાને તમારે લેવી જરૂરી છે. અત્યારે કોઈ વિદ્યાર્થીને જે એડમિશન મળ્યું છે રાઉન્ડ 1માં, એ એડમિશનમાં એ કન્ફર્મ કર્યું છે અને એને છોડીને ક્યાંય જવું નથી, તો એ વિદ્યાર્થીએ હવે પછીના રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની કોઈ બી એક્ટિવિટી કરવાની જરૂર રહેતી નથી. એનું એડમિશન છે એ ત્યાં સુનિશ્ચિત જ રહેશે, એ કોઈ બી રીતે ચેન્જ થશે નહીં. હવે બહુ ઇમ્પોર્ટન્ટ ક્લેરિફિકેશન્સ છે કે જો તમે તમારો રેન્ક જે છે એ બધા જ રેન્કવાળા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકશે. તમે જો પહેલા રાઉન્ડથી સેટિસ્ફાઈડ હો તો બીજા રાઉન્ડમાં ભાગ લેવાની જરૂર નથી. બીજું, ઘણા વિદ્યાર્થીઓને એવી મિથ છે કે ભાઈ બીજા રાઉન્ડમાં હું ભાગ લઉં તો મારું પહેલો રાઉન્ડનું એડમિશન છે એ સીધું જ જતું રહેશે. એવું નથી. ફરીથી હું તમને વારંવાર આ વિડીયોમાં ક્લેરિફાય કરું છું, તેમ છતાં હું ફરીથી કહું કે તમારી ચોઈસ પ્રમાણે નવું એડમિશન જો એલોટ કરવામાં આવશે તો જૂનું એડમિશન આપોઆપ રદ થઈ જશે. જો નવું કોઈ પણ બી એડમિશન તમને ફાળવાતું નથી તો જૂનું કન્ફર્મ કરેલું એડમિશન છે એ તમારું કાયમ રહે છે. જૂના એડમિશનને તમારી ચોઈસમાં સૌથી છેલ્લે મૂકવાની કોઈ જરૂર નથી. એમાં નહીં હોય તો પણ બી તમારી ચોઈસમાં ભરેલી જેટલી બી કોલેજો કે એના પ્રોગ્રામ્સ છે એમાં તમને એડમિશન રેન્ક પ્રમાણે અને કેટેગરીના નિયમ પ્રમાણે નથી મળતું, તો જૂનું એડમિશન એ ચોઈસ નહીં હોય તેમ છતાં એ કાયમ રહેશે. જે વિદ્યાર્થીએ અગાઉ કોલેજમાં અથવા એની સંસ્થામાં તમને એડમિશન ઓફર કરવામાં આવ્યું છે અથવા તો એને એડમિશન કન્ફર્મ કર્યા પછી એ એડમિશનને રદ કર્યું છે, તો એવી કોલેજો અને એવી કોલેજોનો એ પ્રોગ્રામ કે જે તમારને પહેલાં ઓફર કર્યો હતો અને તમે કાં તો કન્ફર્મ નથી કર્યો કાં તો એને કન્ફર્મ કર્યા બાદ રદ કર્યો છે, એ તમારી ચોઈસમાં હશે તેમ છતાં પણ એ તમને ફાળવવામાં આવશે નહીં. હવે પછીના રાઉન્ડમાં તમને એક જ, એટલે કે ઘણા બધાને એવું હશે કે હવે રાઉન્ડ 2માં હું ભાગ લઉં એટલે મને એક નવી કોલેજનો નવો પ્રોગ્રામ આપશે અને પછી મારી પાસે એક પસંદગી હશે કે મારા જૂની કોલેજનો જૂનો જે પ્રોગ્રામ હતો એ રાખો કે નવી કોલેજ. એવું નહીં થાય. તમને ફક્ત એક જ એલોટમેન્ટ થશે. તમારી ચોઈસ પ્રમાણે જો નવું એડમિશન મળશે તો એ ફાળવવામાં આવશે. તમારી ચોઈસ પ્રમાણે જો નવું એડમિશન નહીં મળતું હોય તો જૂનું એડમિશન છે એ તમારું કન્ટિન્યુ રહેશે. પણ એ રાઉન્ડ પછી તમને ફક્ત એક જ એડમિશન આપવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થીને એની ચોઈસ પ્રમાણે નવું એડમિશન ફાળવાયું છે તો જૂનું એડમિશન આપોઆપ રદ થયું છે અને એ નવા એડમિશનને કન્ફર્મ નથી કરતો અથવા તો કન્ફર્મ કર્યા પછી કેન્સલ કરે છે તો એના બંને એડમિશન તમારા ગયા છે. એટલે કે એ નવું એડમિશન તમે કેન્સલ કરો છો તો કોઈ પણ સંજોગોમાં તમારું જૂનું એડમિશન ચાલુ રહે છે એવું નથી. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી. મેં ફરીથી કીધું કે વેકેન્સી જે છે એ કાસ્કેડિંગ વેકેન્સી હોય. અત્યારે કદાચ એ વેકેન્સી અવેલેબલ ના હોય, પણ જેમ જેમ એ છોકરા ઉપર મૂવ થશે એમ એમ એ વેકેન્સી વધતી જશે. એટલે એને ધ્યાને રાખી તમારે મેક્સિમમ, ભલે એ વેકેન્સી અત્યારે ઓછી હોય તો તમારે એમાં ચોઈસ જવું હોય તો ભરવી 100% હિતાવહ છે. જો તમે નવું એડમિશન ફાળવાયું છે એને કન્ફર્મ નથી કરતા તો જૂનું એડમિશન પણ આપોઆપ રદ થયું છે એ કોઈ બી સંજોગોમાં તમને ફરીથી આપવામાં આવતું નથી.
એટલે આ બધી જ વિગતોને આપણે ધ્યાને લેવી જોઈએ. આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ કે આ એક વિદ્યાર્થીની એના કોલેજોની પસંદગી છે. એના મેરિટ પ્રમાણે એને જેટલી બી ચોઇસીસ ભરી હતી એ ચોઇસમાં આ 15મી ચોઇસ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ એને ફાળવાયું છે. આ વિદ્યાર્થીએ એને કન્ફર્મ કરી લીધું છે અને કન્ફર્મ કર્યા પછી એ આગળ ભાગ લેવા ઈચ્છે છે રાઉન્ડ 2માં. તો હવે એને કેવું કરવું જોઈએ કે ભાઈ LD કોલેજની IT વિભાગમાં તો એને ફી ભરીને કન્ફર્મ કરી જ દીધું છે. તો હવે એવી આ લિસ્ટમાં ઘણી કોલેજોના ઘણા પ્રોગ્રામ હશે કે જ્યાં એને જવું નથી. એટલે કે LDIT છોડીને જો આ વિદ્યાર્થીને ફોર એક્ઝામ્પલ LDECમાં કે ચાંગા ECમાં કે નડિયાદ ECમાં કે SVIT વાસદ કમ્પ્યુટરમાં કે આવી કોઈ પણ બી કોલેજમાં એને હવે નથી જવું, તો એવી ચોઇસીસ છે એ હવે તમારે રિમૂવ કરી દેવી જોઈએ, કાઢી નાખવી જોઈએ. એ વિદ્યાર્થીએ પહેલાં LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગની ચોઇસ ભરી નથી. તો પણ હવે એને LDIT છોડીને LD AIML કે LD કમ્પ્યુટરમાં જવું હોય તો નવી ચોઇસ એ એની રીતે ઉમેરી શકશે. એટલે કે હવે ફરીથી જો એ વિદ્યાર્થીની 1 થી 14 ચોઇસ જે છે એ ચોઇસ જ એની નવી ચોઇસ હોય તો એની પહેલી ચોઇસ જોવામાં આવશે. એ નહીં મળતી હોય તો બીજી ચોઇસ જોવાશે, એ નહીં મળતી હોય તો ત્રીજી ચોઇસ જોવાશે. અને ફોર એક્ઝામ્પલ એની આ 7મી ચોઇસ છે જેમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ICTમાં એને એડમિશન મળવાપાત્ર છે, તો એવા કેસમાં LDIT જે એને કન્ફર્મ કર્યું છે એ આપોઆપ રદ થઈ જશે અને એને PDPU ICT ફાળવાઈ જશે. જો એ વિદ્યાર્થી PDPU ICTને કન્ફર્મ નથી કરતો તો એવા કોઈ પણ બી સંજોગોમાં એને LDIT ફરીથી આપવામાં આવતું નથી. એ ઓલરેડી કોઈ બીજા વિદ્યાર્થીને ફાળવાઈ ગયું છે. તો એટલે એ વિદ્યાર્થીએ ફક્ત એવી જ ચોઇસ હવે આમાં રાખવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આ 1 થી 14માં એવી જ ચોઇસ એને રાખવી જોઈએ કે જ્યાં આગળ એને આ LDIT છોડીને જવાની ઈચ્છા છે. એને ફોર એક્ઝામ્પલ નિરમામાં હજી ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનમાં કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં કે LDECમાં જવું હોય તો એ ચોઇસીસ એને એવી રીતે આગળ મૂકવી જોઈએ. LDIT જે એની ઓલરેડી કન્ફર્મ કરેલી ચોઇસ છે એને આ ચોઇસ ફિલિંગમાં મૂકવાની કોઈ જરૂર નથી. જો હશે તો પણ બી વાંધો નથી અને નહીં હોય તો પણ બી પ્રશ્ન રહેતો નથી. તો એની આ ચોઇસીસ આવી રીતે એને ભરવાની થાય છે. મેં કીધું એમ કે ભાઈ જૂની ચોઇસ ફિલિંગમાં એને આ 10મી ચોઇસ ઉમેરેલી નથી પણ હવે એને જવું છે તો એ 10મી ચોઇસ આવી રીતે ઉમેરી શકે છે. એ 10મી ચોઇસ એને એવા જ કિસ્સામાં જવું છે કે આ 1 થી 9 ચોઇસમાં જો એને નથી મળતું તો જ એને આ 10મી ચોઇસ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ એને આ 10મી ચોઇસ એનાથી બી ઉપરની પ્રાયોરિટીમાં જોઈતી હોય તો એને એ ઉપર લેવી જરૂરી થશે. જો આ 14 ચોઇસ એને રાખી છે અને આ કોઈ પણ બી ચોઇસમાં એને એડમિશન મળતું નથી અને આ નીચેની 16 થી 27મી કોઈ બી ચોઇસ એને રાખી નથી, એવા કેસમાં ઉપરની ચોઇસ એને મળતી નથી, નીચેની ચોઇસ કારણ કે LDIT છોડીને એને આમાંથી ક્યાંય જવું નહોતું એટલા માટે એને રાખી નથી, એવા કેસમાં LDIT એડમિશન જે છે એ એનું ચાલુ રહેશે. પણ આ જેમાંથી જે કોઈ બી ચોઇસ એને રાખી હશે એમાં એને જો એડમિશન મળતું હશે તો એને આપી દેવાશે. એવા કિસ્સામાં LDIT જે છે એ રદ થઈ જશે. એ નવા એડમિશનને કેન્સલ કર્યા બાદ પણ એ સંજોગોમાં એને ફરીથી LDIT છે પ્રાપ્ત નહીં થાય. એટલે ફરીથી આ થંબ રૂલ હું આપને કહું છું કે ફક્ત એવી જ કોલેજોની એવી જ ચોઇસ તમારે ભરવી જોઈએ કે જ્યાં આગળ અત્યારના એક્ઝિસ્ટિંગ એડમિશનને છોડી અને તમારી જવાની તૈયારી હોય. તમારી ટોકન ફી છે એ ટ્રાન્સફર થાય છે. સમિતિ દ્વારા ત્રીજા રાઉન્ડની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રીજો રાઉન્ડ તમામ કોલેજો એટલે કે સરકારી અને અનુદાનિત અને સ્વનિર્ભર તમામ કોલેજોની સીટો માટે કરવામાં આવશે. ત્યારબાદ ચોથો જે ઓનલાઈન રાઉન્ડ થશે એ ફક્ત સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો માટે જ કરવામાં આવશે, જેમાં અત્યારે જે વિદ્યાર્થીઓને મેરિટ ફાળવવામાં આવ્યું છે એ તમામ વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકશે. ત્યારબાદ જે બેઠકો ખાલી પડતી હશે એ બેઠકો માટે
નોન એલોટમેન્ટ એટલે કે એ તમામ મેરિટને ફાળવાયા પછી જે કોલેજોની બેઠકો ખાલી પડતી હોય સરકારી કોલેજોની, એ કોલેજોનો માટેનો વેકેન્ટ સીટનો રાઉન્ડ પણ કરવામાં આવશે, જેનું શિડ્યુલ પણ મૂકી દીધું છે. એ સરકારી કોલેજના વેકેન્ટ સીટ રાઉન્ડમાં જે નોન એલોટમેન્ટવાળી સીટોનું જે રાઉન્ડ છે એમાં નોન ગુજસેટ અને નોન જેઈના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. જ્યારે તમે ઓનલાઈન કેન્સલેશન કરો છો તો એ કેન્સલેશનમાં તમને 100% ફી રિફંડ મળવાપાત્ર રહે છે. તમને નવા રાઉન્ડમાં એડમિશન મળે છે તો જૂની જે ફી ભરેલી છે એ તમારી નવા જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે જો એડમિશનને કેન્સલ કરો છો તો આ બધી જ પ્રક્રિયા પૂરી થતાની આસપાસ એટલે કે ઓક્ટોબર મહિનામાં તમને એ રિફંડ છે એ તમારા ઘરે ચેક દ્વારા મોકલવામાં આવે છે. જો તમે ઓનલાઈન એડમિશન કેન્સલ નથી કરી શક્યા અને એના પછી ક્યાંક તમારી મૂવમેન્ટ થાય છે તો 14મી ઓગસ્ટ એ અત્યારે એઆઈસીટી દ્વારા નક્કી કરેલી છેલ્લી તારીખ છે. એના પહેલાં તમારે જૂની કોલેજમાં એની જાણ કરી દેવાની રહેશે, એનું એકનોલેજમેન્ટ તમારી પાસે રાખવાનું રહેશે કે ભાઈ હવે મને નવી જગ્યાએ એડમિશન મળ્યું છે, મારું એક્ઝિસ્ટિંગ એડમિશન છે મારે રદ કરવું છે. એ રદ કરેલા એડમિશનની સામે ઓનલાઈન રાઉન્ડ પતી ગયા પછીની વાત છે કે ઓનલાઈન રાઉન્ડ પતી ગયા પછી જો તમારું કોઈ આવું એડમિશન કેન્સલ થાય છે કારણ કે તમારું માઇગ્રેશન ક્યાંક બીજે થયું છે, એવા કિસ્સામાં જે સીટ તમે છોડી છે એની સામે કોઈ સીટનું એડમિશન થશે તો એ તમામ ફી તમારી ભરવાની એટલે રિફંડને પાત્ર રહેશે. અન્યથા એક સેમેસ્ટરની ફી તમારે સંસ્થા ખાતે ભરવાની રહેશે. તો આ પ્રકારે આ કાર્યવાહી છે. આ કાર્યવાહી ખૂબ જ સરળ છે. મોટાભાગના જેટલા વિદ્યાર્થીઓ આપણા રેન્ક ફાળવવામાં આવ્યો છે એ તમામ વિદ્યાર્થીઓને અમે આગ્રહ કરીએ છીએ કે તમારે મેક્સિમમ ચોઇસીસ ભરવી જોઈએ. પણ હવે ફક્ત આવનારા તમામ રાઉન્ડમાં એક જ નિયમ આપ રાખો કે અત્યારના એક્ઝિસ્ટિંગ એડમિશનને છોડીને જે કોલેજના જે પ્રોગ્રામમાં જવું હોય ફક્ત એવા જ ચોઇસ ફિલિંગ તમારે કરવાની રહેશે. જો તમને ફરીથી છેલ્લી વાર હું કહી દઉં કે અત્યારની નવી ચોઇસમાં તમને કોઈ પણ બી એડમિશન ફાળવવામાં આવે છે તો જૂનું કન્ફર્મ કરેલું એડમિશન આપોઆપ રદ થઈ જશે અને અત્યારની નવી ચોઇસમાં તમને કોઈ પણ બી એડમિશન ફાળવવામાં નથી આવતું તો જૂનું એડમિશન છે એ કાયમ રહે છે. તો આવી રીતે તમારે આ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. તારીખ 21ના રોજ બપોરે 2 વાગ્યાની સમયે તમે તમારો રિવાઇઝ મેરિટ રેન્ક અને એની સાથે સાથેની ચોઇસ ફિલિંગ છે એ બંને તમે ચેક કરી શકશો અને એની પ્રક્રિયા તમે આગળ વધારી શકશો. થેન્ક યુ સો મચ.